નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજવાના છીએ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એનું ચેપ્ટર નંબર 7. અત્યાર સુધીના વિદ્યાર્થી મિત્રો વિડીયોઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જે છે તમને પરીક્ષામાં પૂછાવાના જ છે એવા ક્વેશ્ચન્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ મૂકી દીધા છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જોવાના પણ શરૂ કરી દીધા છે. હવે પરીક્ષા તમારી બહુ નજીક છે એટલે વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચન્સને સારામાં સારી રીતે પ્રિપેર કરી અને એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ મેળવો એવી અપેક્ષા છે. આપ બધાનું હાર્દિક સ્વાગત છે ફરીથી એક વખત મારા આ વિડીયો લેક્ચરમાં. આજે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 7 ફેડરલ સિસ્ટમને રિલેટેડ આ ચેપ્ટર છે. ક્વેશ્ચન આ પૂછાય એવો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ફેડરલ સ્ટ્રક્ચર? ફેડરલ સ્ટ્રક્ચર શું છે? ફેડરલ એટલે એવું થાય છે કે બે પ્રકારની સરકાર હોય, દ્વિપક્ષી સરકાર. તો એનું માળખું શું છે? વિચ ફીચર્સ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન મેક ઇટ ફેડરલ? અને એવા કયા લક્ષણો છે અથવા તો એવા કયા કેરેક્ટરિસ્ટિક્સ છે જે ભારતીય બંધારણની અંદર એવા કયા લક્ષણો છે જે ભારતને ફેડરલ એટલે કે દ્વિપક્ષીય સરકાર રચવાની કેપેસિટી ધરાવે છે અથવા તો એવા કયા લક્ષણો છે? તો ફેડરલ સ્ટ્રક્ચરને સૌથી પહેલાં સમજીએ. ફેડરલિઝમ ઇઝ અ સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ. ફેડરલિઝમ જે છે એટલે કે દ્વિપક્ષીય સરકારની એક સિસ્ટમ છે, એક પ્રણાલી છે સરકારની, ઇન વિચ ધ સેમ ટેરેટરી ઇઝ કંટ્રોલ્ડ બાય 2 લેવલ્સ ઓફ ગવર્નમેન્ટ. ધ સેમ ટેરેટરી એટલે કે કોઈ પણ એક જ પ્રદેશ છે અથવા તો રાજ્ય છે એનો કંટ્રોલ, એનો અંકુશ બે પ્રકારની સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે. એટલે કે એક રાજ્ય સરકાર અને બીજી કેન્દ્ર સરકાર. આને કહેવાય છે ફેડરલ સિસ્ટમ. ફેડરલિઝમ ઇન ઇન્ડિયા રિફર્સ ટુ relationship between the central government and the state government of India. ફેડરલિઝમ ઇન ઇન્ડિયા, ભારતની અંદર જે ફેડરલિઝમની વાત છે કે જે દ્વિપક્ષીય સરકારની વાત છે એ શું બતાવે છે? રિલેશનશિપ બિટવીન સેન્ટ્રલ ગવર્નમેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર સાથેનો પણ સંબંધ છે અને રાજ્ય સરકાર સાથેનો પણ સંબંધ છે. ઇન્ડિયા ઇઝ કોલ્ડ ફેડરલ કન્ટ્રી. હવે ભારત છે એ દ્વિપક્ષીય, જેને કહી શકીએ કે સમવાયી સત્તા કહી શકીએ એ પણ કહેવાય, તો એ ફેડરલ કન્ટ્રી છે. ક્યારે, કેવી રીતે? બિકોઝ એવરી સ્ટેટ એન્ડ એવરી ટેરેટરીઝ, દરેક રાજ્ય અને દરેક જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે, આર ફ્રી ટુ મેક ધેર ઓન ડિસિઝન્સ. રાજ્ય, કોઈ પણ રાજ્ય હોય અથવા તો કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ પોતાના નિર્ણયો લેવા માટે, પોતાના રાજ્ય પૂરતા કે કેન્દ્ર શાસિત પ્રદેશ પૂરતા નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. ઇટ ઇઝ અ બાયલેટરલ ગવર્નમેન્ટ લોકેટેડ ઇન ધ કન્ટ્રી. બાયલેટરલનો મિનિંગ પણ એ જ છે કે બે પ્રકારની સરકાર, દ્વિપક્ષીય સરકાર. તો બાયલેટરલ ગવર્નમેન્ટ લોકેટેડ ઇન ધ કન્ટ્રી એટલે કે બે પ્રકારની દ્વિપક્ષીય સરકાર ભારતની અંદર છે. હવે એના એવા કયા લક્ષણો છે? ફેડરલ ફીચર્સ ઇન ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ફેડરલ ફીચર્સ, દ્વિપક્ષીય સરકારના કયા એવા લક્ષણો ભારતના બંધારણમાં છે? તો સૌથી પહેલા, કોન્સ્ટિટ્યુશન ઇઝ સુપ્રીમ ઇન ઇન્ડિયા. ધ કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે, એ ભારતમાં સર્વોપરી છે. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ ઇન રાઇટિંગ. અને ભારતનું બંધારણ આપણે બધા જાણીએ છીએ કે સૌથી મોટું બંધારણ છે અને સૌથી લાંબુ બંધારણ છે. તો એ જે બંધારણ છે એ સંપૂર્ણપણે લેખિત છે, લખાણ કરેલું છે. ત્યાર પછીનો પોઈન્ટ છે, સ્ટેટ્સ હેવ ટુ ગેટ અપ્રુવલ ફોર અમેન્ડિંગ ધ પ્રોવિઝન્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. સ્ટેટ્સ હેવ ટુ ગેટ અપ્રુવલ. દરેક જે રાજ્યો છે એ રાજ્યોને મંજૂરી લેવી પડે છે. હેવ ટુ ગેટ અપ્રુવલ એટલે કે એમને મંજૂરી લેવી પડે છે ફોર અમેન્ડિંગ ધ પ્રોવિઝન્સ. અમેન્ડિંગ એટલે કે કાંઈ પણ સુધારો કરવો છે, સુધારાની કોઈ એવી જોગવાઈ કરવી છે કોન્સ્ટિટ્યુશનની અંદર. ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એટલે કે કોન્સ્ટિટ્યુશનને લગતી કોઈ પણ સુધારાની જોગવાઈ કરવાની છે તો એને શું કરવું પડે છે? વિચ આર રિલેટેડ ટુ ધ ફેડરલ સ્ટ્રક્ચર. કે જે, હવે આ જે સુધારાઓ છે એ પણ કોને સંબંધિત છે, કોને આધારિત છે? ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે દ્વિપક્ષીય સરકાર અથવા તો સમવાયી જે માળખું છે એને આધારિત છે. ત્યાર પછી, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રોવાઇડ્સ ફોર ધ ફોર્મેશન ઓફ અ 2 સ્ટેટ ગવર્નમેન્ટ. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રોવાઇડ્સ, ભારતનું બંધારણ છે એ શું પૂરું પાડે છે? ફોર ધ ફોર્મેશન એટલે કે આપણે રચના કરવાની, સરકારની જે રચના કરવી છે, સરકારનું જે માળખું રચવાનું છે એની જોગવાઈ પૂરી પાડે છે અથવા તો એ ફેસિલિટી પૂરી પાડે છે. ઓફ 2 સ્ટેટ ગવર્નમેન્ટ, બે પ્રકારની સ્ટેટ ગવર્નમેન્ટની માહિતી અથવા તો સુવિધા પૂરી પાડે છે. ત્યાર પછી છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એડોપ્ટ્સ ધ પ્રિન્સિપલ્સ
પ્રિન્સિપલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એડોપ્ટ્સ ધ પ્રિન્સિપલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ જે છે એ આધારિત નથી પણ સ્વતંત્ર છે. ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી એટલે કે પોતાની સ્વતંત્ર ન્યાયતંત્ર છે એનો સિદ્ધાંત જે છે એ ભારતીય બંધારણ આપે છે. ત્યાર પછી છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડિવાઇડ્સ પાવર બિટવીન ધ સેન્ટર એન્ડ ધ સ્ટેટ્સ. હવે કોન્સ્ટિટ્યુશન શું કહે છે? ભારતનું બંધારણ જે સત્તા છે એ બે ભાગમાં વહેંચે છે, એક સેન્ટ્રલ ગવર્મેન્ટની સત્તા અને બીજી સ્ટેટ ગવર્મેન્ટની સત્તા. એટલે કે ભારતની અંદર સીધી સેન્ટ્રલ ગવર્મેન્ટ કાંઈ કરી શકતી નથી. એમણે કેટલીક જે સત્તાઓ છે એ દરેક રાજ્યને સોંપી દીધી છે. એટલે કે રાજ્ય છે એ વ્યક્તિગત રીતે, રાજ્ય પોતાની રીતે, કોઈ પણ રાજ્ય હોય એ પોતાની રીતે સ્વતંત્ર છે. ત્યાર પછી છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એડોપ્ટ્સ ધ પ્રિન્સિપલ ઓફ બાયપાર્ટીશન એસેમ્બલી. એ પણ એ જ વાત છે કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે, ભારતનું જે બંધારણ છે, એમણે શું સ્વીકાર્યું છે? એડોપ્ટ્સ ધ પ્રિન્સિપલ, એટલે કે એવો સિદ્ધાંત સ્વીકાર્યો છે ઓફ બાયપાર્ટીશન એસેમ્બલી. બાયપાર્ટીશન એસેમ્બલી એટલે કે બે પ્રકારની જે આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે રીતે છે તો એમાં પણ ભાગ પાડેલા છે. બાયપાર્ટીશન એટલે કે બે પ્રકારની સરકાર જે છે એનો સિદ્ધાંત સ્વીકારેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન આમ જોવા જઈએ તો શોર્ટ છે પણ તમને 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચનને પણ તમે બરાબર તૈયાર કરી લેશો જેથી કરીને તમને એક્ઝામમાં સારા માર્ક્સ મળે. ધન્યવાદ.